ભાજપને તાલુકા પંચાયત છે તેના પર કબજો કરવો હતો, પરંતુ તેમના પાસે બેઠક એક ઓછી હતી, કેમ કે 8 બેઠક ભાજપ પાસે, 8 બેઠક કોંગ્રેસ પાસે અને 1 બેઠક આમ આદમી પાર્ટી પાસે હતી. અને અંતે આમ આદમી પાર્ટીના આ જીતેલા ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટી છે તેના ખેમામાં બેસી જાય છે અને ભાજપને સપોર્ટ કરે છે. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે એક મામલો સામે આવ્યો છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં અનેક વખત આમ આદમી પાર્ટી પર એવા આરોપ લાગી ચૂક્યા છે કે તે ભારતીય જનતા પાર્ટી છે તેની બી ટીમ તરીકે કામ કરે છે અને તેનું મુખ્ય કાર્ય છે કોંગ્રેસ છે તેના વોટ તોડવા અને કોંગ્રેસની સીટો ઘટાડવી, જેથી કરીને ભારતીય જનતા પાર્ટી છે તેને સીધે સીધો ફાયદો થાય. આવા આરોપ અનેક વખત સામે આવ્યા છે અને આવા આરોપને લઈને જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે તેને લઈને પણ સતત લોકો ચર્ચા કરતા હોય છે, કેમ કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા અને ઘણી એવી જગ્યા છે જેમાં તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય ત્યાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી અને આવી સ્થિતિમાં કોણ ત્યાં સત્તાનું સુકાન સંભાળશે તેવી ચર્ચાઓ પણ સતત વેગવાન છે. અને તેના વચ્ચે આ ઉપલેટામાં પણ એક ઘટના રાજકોટ ગ્રામ્યમાંથી સામે આવી છે, જેમાં 8 સીટો કોંગ્રેસના પાસે છે, તાલુકા પંચાયતની 8 સીટો ભારતીય જનતા પાર્ટીના પાસે છે અને 1 બેઠક જીત્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદુ જાદવ. અને તેમણે હવે ભારતીય જનતા પાર્ટી છે તેનો ખેમો પકડી લીધો છે અને ભાજપ છે તેમની હવે 9 બેઠક થઈ છે અને 9 બેઠકોના સાથે હવે ઉપલેટામાં ભારતીય જનતા પાર્ટીએ કબજો પણ જમાવ્યો છે. આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે અને ત્યાંના લોકો હવે કહી રહ્યા છે કે ભાજપને આમ આદમી પાર્ટી મદદ કરી રહી છે અને તે ભાજપની બે ટીમ છે, કેમ કે કોંગ્રેસના ખેમામાં તે નથી આવ્યા, તે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં ગયા છે. અને જે પ્રકારે મામલો સામે આવ્યો છે તેણે અનેક ચર્ચાઓ વેગવાન પણ બનાવી છે. ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે. આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે. એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા. એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા. એ ભાજપના જ હતા. આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે એના સંદર્ભમાં એને વિચાર આવ્યો. એ વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા. એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો, પણ જે હોય તે આજે મૂળ ઘરે પરત ફેર્યા છે. અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરશે અને ભાજપનો વિકાસનો પણ સારા કરે છે. ભાજપ અમને પ્રત્યેકમાં ટકો સારો હતો એટલે અમે આત્મ હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને સેકન્ડ આવી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.